વૃદ્ધ માતાએ જણાવ્યું કે આ 3 કારણોથી વૃદ્ધાવસ્થા નરક બની જાય છે. દર્શક બંધુઓ, વૃદ્ધાવસ્થા એક એવો સમય છે જ્યારે શરીર સાથ છોડવા લાગે છે, આંખોની રોશની ઝાંખી થવા લાગે છે અને જે અવાજોમાં ક્યારેક આખા ઘરનો જીવ હતો તે ધીમે ધીમે નબળા પડવા લાગે છે. પરંતુ શું વૃદ્ધાવસ્થા ખરેખર એક અભિશાપ છે? ના, વૃદ્ધાવસ્થા એક વરદાન બની શકે છે જો જીવનના અમુક સત્યો સમયસર સમજી લેવામાં આવે. પરંતુ જ્યારે આ સત્યો સમજાતા નથી ત્યારે આ જ વૃદ્ધાવસ્થા એક ધીમી સજા બની જાય છે. એક એવો નરક જ્યાં શરીર કરતાં આત્મા વધુ થાકી જાય છે. દરેક મનુષ્ય યુવાનીમાં વિચારે છે કે તેની પાસે ઘણો સમય છે, તે પોતાના માતા પિતાનું ધ્યાન પણ રાખશે, પોતાનું ભવિષ્ય પણ સુધારશે અને વડીલોને ક્યારેય એકલા નહીં છોડે. પરંતુ જ્યારે એ જ યુવાની પોતાની મોજમાં ખોવાઈ જાય છે ત્યારે મા બાપના ચહેરા પર જે આશા હોય છે તે ધીમે ધીમે તૂટવા લાગે છે. કેટલીક વાર એવું લાગે છે કે વૃદ્ધાવસ્થાની પીડા માત્ર બીમાર શરીરની નથી, પરંતુ તૂટેલા સંબંધોની પણ છે. જે ઘર બનાવ્યું, જે બાળકોને ઉછેર્યા, જેમના માટે રાતોની રાતો જાગ્યા, જો એ જ એક દિવસ આંખો ફેરવી લે તો એ પીડાનો કોઈ ઈલાજ નથી હોતો. આ ઉંમર કોઈ સવાલ નથી પૂછતી, તે ફક્ત જવાબ માંગે છે. જીવનભરના કર્મોના જવાબ, સંબંધોની સચ્ચાઈના જવાબ અને પોતાના જ બાળકોની નજરમાં પોતાના માટે જગ્યા બચી છે કે નહીં એનો જવાબ. પરંતુ વૃદ્ધાવસ્થા ત્યારે જ નરક બને છે જ્યારે 3 વિશેષ કારણો આપણા જીવનમાં જગ્યા બનાવી લે છે. દર્શક બંધુઓ, આજે આપણે વૃદ્ધ માતાની એ 3 વાતોને જાણીશું જે જો સમયસર સમજી લેવામાં આવે તો ક્યારેય વૃદ્ધાવસ્થામાં કષ્ટ નહીં મળે. તો ચાલો તમારો સમય નષ્ટ કર્યા વિના કથાનો આરંભ કરીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પરંતુ આગળ વધતા પહેલાં તમને એ જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પછી ભલે તે કોઈ કથા હોય કે કોઈ શીખ, જો તેને અધૂરી છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે. એટલા માટે મારા તમામ ભાઈઓ અને બહેનોને વિનમ્ર વિનંતી છે કે કૃપા કરીને આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો. અને જો તમે એક સાચા સનાતની છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ નીચે જય માતાજી કી લખીને તમારા આશીર્વાદ અને સમર્થન આપવાનું ન ભૂલશો. તો ચાલો હવે શ્રી હરિની કૃપાથી કથાનો આરંભ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક નાના ગામમાં એક વ્યક્તિ રહેતો હતો. તે ઈશ્વરની કૃપાથી ખૂબ ધનવાન હતો. તેના વેપાર દૂર દૂર સુધી ફેલાયેલા હતા. જ્યારે તે ભક્તે પોતાના પુરુષાર્થ અને પ્રભુના આશીર્વાદથી અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરી લીધી ત્યારે એક દિવસ તેના માતા પિતાએ પ્રેમપૂર્વક કહ્યું, બેટા, પ્રભુની અપાર કૃપાથી આજે આપણા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી. તે તારા પુરુષાર્થથી વેપારને ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે. હવે અમારા આશીર્વાદ છે કે તું ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર, લગ્ન કરીને આ જીવનને પૂર્ણતા પ્રદાન કર. પુત્રએ નમ્ર સ્વરે કહ્યું, પિતાજી, હજુ તો મારી સપનાઓની યાત્રા અધૂરી છે. હું વધુ કમાણી કરવા માંગુ છું અને વધુ સફળ બનવા માંગુ છું. લગ્ન કરીને હું ક્યાંક બંધાઈ ન જાઉં, મારી ગતિ અટકી ન જાય. હમણાં નહીં, પહેલાં હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરી લઉં, પછી લગ્ન કરીશ. માતા પિતાએ પ્રેમ અને ધૈર્યથી સમજાવ્યું, પુત્ર, ગૃહસ્થ જીવનમાં કોઈ બંધન નથી હોતું. આ તો એક આશ્રમ છે જેમાં પતિ પત્ની એકબીજાના સહારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની દિશામાં આગળ વધે છે. લગ્ન વિના વંશ ચાલતો નથી અને સંતાન જ તે માધ્યમ છે જેનાથી મનુષ્ય પોતાના પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકે છે. જીવનમાં પત્ની તે સંગીની હોય છે જે દુઃખ, સુખ, પીડા અને વિપત્તિમાં તારો હાથ પકડી રાખે છે. જેમ શરીરને ભોજન જોઈએ તેમ આત્માને એક સાચો સાથી જોઈએ. પુત્રએ નમન કરતાં કહ્યું, જે આપ બંનેનો આદેશ છે તો હું તેને શિરોધાર્ય કરું છું. તમે મારા માટે એક સંસ્કારવાન કન્યા જુઓ. તમારી પસંદગીની કન્યા સાથે જ હું લગ્ન કરીશ. આ સાંભળીને માતા પિતાનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. બીજા દિવસે તેઓ પડોશના ગામમાં એક યોગ્ય કન્યાની શોધમાં નીકળી પડ્યા. ત્યાં તેમણે ઘણી કન્યાઓને જોઈ, પરંતુ પ્રભુની પ્રેરણાથી કન્યા તેમના મનને ગમી ગઈ. તે સુંદર, વિનમ્ર અને ધર્મપરાયણતા હતી. તેમણે તરત જ પંડિતજીને બોલાવ્યા, શુભ મુહૂર્ત કઢાવ્યું અને લગ્નનો સંકલ્પ પાક્કો કરી દીધો. થોડા દિવસોમાં શુભ લગ્નનો દિવસ આવી ગયો. ઘરને સજાવવામાં આવ્યું. દૂર દૂરથી સગા સંબંધીઓ પધાર્યા અને પૂર્ણ વિધિ વિધાનથી લગ્ન સંપન્ન થયા. વહુના રૂપમાં એક કન્યા જ્યારે ઘરમાં આવી ત્યારે ઘર જાણે મંદિર બની ગયું. પતિ અને પત્ની બંને એકબીજા સાથે અત્યંત પ્રસન્ન હતા અને કન્યાના માતા પિતા પણ પોતાના ભાગ્ય પર અભિમાન કરી રહ્યા હતા. સમય વીત્યો અને જેમ જેમ સમયની ધારા વહેતી ગઈ એ ઘરના વૃદ્ધ માતા પિતાની ઉંમર ઢળતી ગઈ. એક દિવસ તેમણે પોતાના પુત્ર અને વહુને પાસે બોલાવ્યા અને આશીર્વાદ આપતા બોલ્યા, બાળકો, જીવનની કેટલીક વાતો આજે અમે તમને જણાવવા માંગીએ છીએ. આ વાતો માત્ર શબ્દો નથી.
જીવનની વાસ્તવિક મૂડી છે. તેમણે કહ્યું, બેટા બેટી, જીવનમાં કેટલી પણ કઠિન ઘડી આવી જાય, એકબીજાનો હાથ છોડશો નહીં. વિશ્વાસ ક્યારેય ન તોડશો. કોઈની સાથે છળકપટ ન કરશો. જે પણ કાર્ય કરો તેમાં કોઈને દુઃખ ન પહોંચે અને સદા બીજાની સેવા અને મદદ કરજો. યાદ રાખજો, દેવાવાળો ક્યારેય ગરીબ નથી થતો. જે આપે છે પ્રભુ તેને વધુ આપે છે. તેમના વચનો સાંભળીને પુત્ર અને વહુની આંખો શ્રદ્ધાથી ભરાઈ આવી. તેઓ બોલ્યા, માતા પિતાજી, તમારી આપેલી શીખ અમારા માટે આશીર્વાદ છે. અમે બંને જીવનભર આ જ માર્ગો પર ચાલીશું. તમારા સિદ્ધાંતો અમારા જીવનનું પથ પ્રદર્શન બનશે. તમને ક્યારેય ફરિયાદનો અવસર નહીં આપીએ. સાથીઓ, તે પરિવારમાં સૌ હળીમળીને પ્રભુનું નામ લેતા જીવન વિતાવા લાગ્યા. સમયની ધારા વહેતી ગઈ અને યુવક પ્રભુની કૃપાથી દિવસ બમણી રાત 4 ગણી પ્રગતિ કરતો ગયો. પરંતુ સંસારનો નિયમ છે કે જે શરીર લીધું છે તે એક દિવસ વૃદ્ધ થાય જ છે. એ જ પ્રમાણે તેના માતા પિતા પણ હવે સંપૂર્ણપણે વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેના વાળ સફેદ થઈ ગયા હતા. શરીર દુર્બળ થઈ ગયું હતું અને જેવું જે અવારનવાર વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે તેનો સ્વભાવ પણ થોડો ચીડચીડિયો થઈ ગયો હતો. છોકરીના માતા પિતા પણ હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેઓ પણ દિવસ પર ઘણી વાતો કરતા રહેતા અને આ બધી વાતોનો સિલસિલો એ વહુને સારો નહોતો લાગતો. તેને ખિન્નતા થવા લાગી હતી કારણ કે તેના સાસુ સસરા ક્યારેક તેની સાથે કોઈને કોઈ વાત પર ગુસ્સો થઈ જતા. તેમનો આ વ્યવહાર હવે વહુને દુઃખ આપવા લાગ્યો હતો. જ્યારે તેનો પતિ સાંજે ઘરે પાછો ફરતો ત્યારે તે વ્યથિત મનથી કહેતી, તમારા માતા પિતા દરરોજ મારી સાથે કોઈને કોઈ વાત પર નારાજ થઈ જાય છે. મને મેણા આપે છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો એક દિવસ હું આ ઘર છોડીને દઈશ અને મારા માયકે પિયર પાછી જતી રહીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પત્નીની આવી પીડા સાંભળીને એ પતિ પોતાના વૃદ્ધ માતા પિતાને કહેતો, પિતાજી, તમે મારી પત્ની સાથે આવો વ્યવહાર કેમ કરો છો? માતા પિતા કહેતા, બેટા, અમે કંઈ નથી કહેતા, ઉલટું એ જ તો અમારી સાથે ઝઘડે છે. અમે ચૂપ રહીએ છીએ. તે દલીલ કરે છે. આ પ્રકારે બંને પક્ષ એકબીજાનો દોષ દેવા લાગ્યા. યુવક કોઈ રીતે બધાને શાંતિથી સમજાવતો, પરંતુ તેના વૃદ્ધ માતા પિતા વધુ સમય સુધી કોઈ વાત યાદ નહોતા રાખી શકતા. બીજા જ દિવસે તેઓ બધું ભૂલીને ફરી એ જ બધું દોહરાવવા લાગતા. ધીમે ધીમે તે ઘરનું કલેશનું કારણ બનતું ગયું. યુવક પોતાના જીવનમાં વ્યાકુળ અને અશાંત રહેવા લાગ્યો. પત્ની પણ આ વાતોથી ખૂબ દુઃખી હતી. થોડા દિવસો સુધી તો તેણે પ્રભુનું નામ લઈને સહન કર્યું, પરંતુ જ્યારે મન અને આત્મા બંને થાકવા લાગ્યા તો એક દિવસ તે સ્ત્રી રોતા મનથી પોતાના પતિ અને સાસરીને છોડીને પોતાના પિતાના ઘરે પાછી ગઈ. જ્યારે તેના માતા પિતાએ જોયું કે દીકરી એકલી પાછી ફરી છે તો આશ્ચર્ય પામીને બોલ્યા, બેટા, શું થયું? તું એકલી કેમ આવી? જમાઈજી સાથે કેમ ના આવ્યા? ત્યારે તે કન્યા, જેને પોતાની મર્યાદામાં રહીને અત્યાર સુધી બધું સહન કર્યું હતું, ધીમા સ્વરે માતા પિતાને પૂરી વાત જણાવવા લાગી. તેના મુખેથી બધું સાંભળીને પિતા બોલ્યા, બેટા, તે તારા પતિ સાથે આ વિશે ખુલીને વાત કેમ ન કરી? કન્યાએ શાંત મનથી ઉત્તર આપ્યો, પિતાજી, મેં તેમને દરેક વાત કહી. તેમણે પણ સાચા ભાવથી પોતાના માતા પિતાને સમજાવ્યા, પરંતુ તેઓ કોઈનું સાંભળતા નથી. તેઓ થોડીવાર માને છે, પછી એ જ કલેશ શરૂ થઈ જાય છે. મારું જીવન રોજ રોજની આ લડાઈમાં ગુંગળાઈ રહ્યું છે. મારી આત્મા અશાંત થઈ ગઈ છે. તેથી આજે મેં નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી આ વૃદ્ધજનો ત્યાં છે, હું હવે ઘર નહીં ફરું. હું હવે થોડો સમય તમારી સાથે રહીશ. પોતાની પુત્રીના આ વચન સાંભળીને એ છોકરીના માતા પિતાએ કહ્યું, બેટા, કોઈ પણ છોકરીનો તેના પિતાના ઘરમાં ગુજરાત નથી થતો. જ્યાં સુધી છોકરીના લગ્ન નથી થતા ત્યાં સુધી માતા પિતાનું ઘર તેનું જ ઘર હોય છે, પરંતુ જ્યારે તેના લગ્ન થઈ જાય ત્યારે તેની સાસરી તેનું અસલું ઘર હોય છે. તેથી બેટી, જા અને તારી સાસરીમાં દુઃખ તકલીફ સહન કરીને તારું જીવન યાપન કર. દરેક મનુષ્યની જિંદગીમાં દુઃખ તકલીફો તો આવતી જ રહે છે. આપણે તેનાથી ગભરાવું ન જોઈએ અને પોતાની દુઃખ તકલીફોને સહન કરતા આપણને આપણી જિંદગીમાં આગળ વધવું જોઈએ. અને તું તારા સાસુ સસરાને તો જવા જ દે. તેઓ તો બુઢા થઈ ચૂક્યા છે અને બુઢા લોકો તો કંઈ પણ કહી શકે છે. તેમની વાતો પર તારે ધ્યાન ના આપવું જોઈએ. ત્યારે છોકરી કહેવા લાગી, તમારી વાતથી તો હું સહમત છું, પરંતુ ક્યાં સુધી સહન કરવું? જો તેઓ મારી પાસે સમયસર ભોજન માંગતા, સમયસર કોઈ કાર્ય કરવા માટે કહેતા અને હું ન કરતી તો મારી ભૂલ હતી. હું તેમનું દરેક કામ સમય પર કરું છું. તેમ છતાં પણ તેઓ મને ભલું બુરું કહે છે અને મને જાત જાતના મેણા આપીને હેરાન કરે છે. એટલું જ નહીં, મારા વિશે લોકોથી જાત જાતની વાતો કરે છે અને લોકોને કહે છે કે અમારા ઘરમાં જે વહુ આવી છે તેનું ચાલચલણ ઠીક નથી. અમારો છોકરો આટલું કમાય છે તેમ છતાં અમારે વહુ અમને કંઈ ખાવા નથી દેતી. આ પ્રકારની વાતો તેઓ ગામવાળાઓ સાથે કરે છે અને હંમેશા મારા બનાવેલા ભોજનમાં ખામીઓ કાઢે છે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે
છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લોકોથી કહે છે કે અમારી વહુને તો ખાવાનું બનાવતા પણ નથી આવડતું અને અમને લોકોને સમય પર ભોજન પણ નથી આપતી. આ કારણે અમે બંને સમય પહેલાં જ વૃદ્ધ થઈ ચૂક્યા છીએ અને તેમની વાતોનો ગામવાળા પણ વિશ્વાસ કરી લે છે. હવે આવી સ્થિતિમાં તમે જ કહો કે હું તેમને ભોજન કેમ નહીં આપું? હું ભલા તેમને કેમ ભૂખ્યા રાખીશ? ત્યારે પોતાની દીકરીને આ વ્યથા એ પિતાએ સાંભળી તો તેનું હૃદય પીડાથી ભરાઈ ગયું. તેને પોતાની પુત્રીની વાતો સાંભળીને ખૂબ દુઃખ થયું. તેણે પુત્રીને સાંત્વના આપતા કહ્યું, પુત્રી, તું ચિંતા ન કર. હું સ્વયં તારી સાથે સાસરી જઈને તારા સાસુ સસરા અને પતિ સાથે વાત કરીશ અને જાણવાનો પ્રયાસ કરીશ કે તેઓ તારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે. સાથીઓ, બીજા જ દિવસે તે માતા પિતા પોતાની દીકરીને સાથે લઈને તેના સાસરે પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમને જમાઈ તો ન મળ્યા, પરંતુ સાસુ સસરા ઘરે જ મળી ગયા. તેમણે નમ્રતાપૂર્વક પોતાની દીકરી સાથે થઈ રહેલા વ્યવહારને તેમની સામે રાખ્યો, પરંતુ વૃદ્ધ સાસુ સસરા જે હવે ઉંમરના અંતિમ પડાવ પર હતા, તેમનામાં સંયમ અને સમજણનો અભાવ થઈ ચૂક્યો હતો. ઉલટું તેમણે છોકરીના માતા પિતાને જ કઠોર અને અપમાનજનક વચનો કહ્યા. છોકરીના માતા પિતાએ તેમને ખૂબ શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ સમાધાન ન નીકળ્યું. જ્યારે વાતોથી કોઈ માર્ગ ન ખુલ્યો તો તે માતા પિતા પોતાની પુત્રીને સાથે લઈને ઉદાસ મનથી પોતાના ઘર તરફ પાછા ફરવા લાગ્યા. રસ્તામાં થોડી દૂર ચાલ્યા હતા કે તેમને એક તપસ્વી દેખાયા. એક હાથમાં કમંડળ, માથા પર સ્વચ્છ સફેદ છાપો, લાંબી શુભ્ર દાઢી અને મુખ પર તેજની અદ્ભુત આભા. તે તપસ્વીને જોઈને છોકરીના માતા પિતા ભાવ વિભોર થઈ ઉઠ્યા. તેમણે શ્રદ્ધાથી પ્રણામ કર્યા અને તેમના ચરણોમાં બેસી ગયા. તે સંત મહાત્માએ કરુણ ભાવથી પૂછ્યું, પુત્ર, કંઈક પરેશાની છે શું? તારા મુખ પર ચિંતાની રેખાઓ દેખાઈ રહી છે. છોકરીના પિતાએ નમ્ર સ્વરે કહ્યું, ગુરુદેવ, હું ખૂબ મૂંઝવણમાં છું. સમજાતું નહોતું કે શું કરવું અને શું નહીં. ત્યારે તપસ્વી સ્મિત કરીને બોલ્યા, બાળક, જે પણ મનમાં હોય નિસંકોચ કહે. પ્રભુની કૃપાથી હું તારી સમસ્યાનો અવશ્ય કોઈ ઉપાય જણાવીશ. છોકરીના પિતાએ પોતાના મનની વ્યથા જણાવવાનું શરૂ કર્યું. ગુરુદેવ, કેટલાક વર્ષો પહેલાં મેં મારી દીકરીના લગ્ન બાજુના ગામમાં એક સારા ઘરમાં કર્યા હતા. પરિવાર સંપન્ન હતો, છોકરો પણ સારો હતો, પરંતુ તેના માતા પિતા હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધાવસ્થાને કારણે તેઓ મારી દીકરીને કષ્ટ આપે છે, તેને અપમાનિત કરે છે, એ સુધી કે ગામમાં તેની નિંદા કરે છે. આ કારણે મારી દીકરી દુઃખી થઈને પોતાની સાસરીમાંથી પાછી આવી ગઈ છે અને હવે મારી પાસે જ રહેવા માગે છે. હવે તમે જ કહો, હું એક પિતા થઈને મારી પરણેલી પુત્રીને મારા ઘરમાં કેટલા દિવસ રાખી શકું? તેનું જીવન આમ કેવી રીતે કપાશે? તે સાધુએ શાંતિથી તેની વાત સાંભળી. પછી ગંભીર સ્વરમાં બોલ્યા, બાળક, જો આવું છે તો તું મને એ લોકો પાસે લઈ ચાલ. હું તેમને કંઈક શીખ આપીશ. જો તેઓ મારી કહેલી વાતોને સમજી ગયા અને પોતાના જીવનમાં ઉતારી લીધી તો ના ફક્ત તારી દીકરીનું જીવન સુખમય થશે, પરંતુ એ વૃદ્ધો પણ સંતોષપૂર્વક જીવન જીવશે. ખરેખર સમસ્યા એ છે કે તેમને કોઈએ નથી જણાવ્યું કે વૃદ્ધાવસ્થામાં 4 વાતો હંમેશા યાદ રાખવી જોઈએ અને આ જ વાતોની ઉપેક્ષાને કારણે આજે તેમનું જીવન અશાંત છે અને સાથે તારી દીકરી અને જમાઈ પણ સંકટમાં પડી ગયા છે. સાધુ મહારાજની આ વાતો સાંભળીને છોકરીના માતા પિતાના હૃદયમાં આશાનું કિરણ જાગી ઉઠ્યું. તેઓ પ્રસન્ન થઈ ગયા અને સંતને આદર સહિત પોતાની સાથે લઈને ફરી દીકરીના સાસરી તરફ ચાલી નીકળ્યા. જ્યારે તેઓ સમધીના ઘરે પહોંચ્યા તો સાધુ મહારાજે તે બધાને છોકરી તેના માતા પિતાને દ્વાર પર જ રોકવાનો સંકેત આપ્યો અને સ્વયં તે ઘરની અંદર પ્રવેશ કરી ગયા. ઘરની અંદર બંને વૃદ્ધ દંપતી શાંત બેઠા હતા. જ્યારે તેમણે સાધુ મહારાજને આવતા જોયા તો આદરપૂર્વક તરત ઊભા થઈ ગયા અને તેમને બેસવા માટે એક પવિત્ર આસન આપ્યું. પછી મોટી શ્રદ્ધાથી છોકરાના માતા પિતાએ સિદ્ધ સંન્યાસીને પૂછ્યું, ગુરુદેવ, શું તમે કંઈક ભોજન જળ ગ્રહણ કરશો? સાધુ મહારાજ મંદ સ્મિત સાથે બોલ્યા, હા, અવશ્ય કરીશ, પરંતુ પહેલાં મારે તમારી પાસે એક નાનું કામ કરાવવું છે. તેમની વાત સાંભળીને બંને વૃદ્ધ દંપતી બોલ્યા, ગુરુદેવ, અમે તો તમારી દરેક આજ્ઞાને માથે ચડાવીશું. પહેલાં તમે કૃપા કરીને ભોજન તો કરી લો. સાધુ મહારાજે શાંત ભાવથી કહ્યું, નહીં, પહેલાં મારી વાતો સાંભળી લો. પછી જે કંઈ પણ તમારા ઘરમાં છે તે મને પ્રેમથી પીરસી દેજો. આ પછી સાધુ મહારાજ ધીમે ધીમે બોલ્યા, મેં સાંભળ્યું છે કે તમે બંને હવે વૃદ્ધ થઈ ચૂક્યા છો અને વૃદ્ધ થયા પછી તમારી વહુ સાથે ઝઘડતા રહો છો. સાથે જ વહુ પણ તમારી સાથે સંતોષપૂર્વક વ્યવહાર નથી કરતી. શું આ સત્ય છે? બંને પતિ પત્નીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ગુરુદેવ, તમે જે સાંભળ્યું છે તે બિલકુલ સત્ય છે. અમે બંને બુઢા થઈ ચૂક્યા છીએ. અમારી શક્તિ ક્ષીણ થઈ ચૂકી છે, પરંતુ અમારી વહુ અમારી ઇજ્જત નથી કરતી, અમારી સેવા નથી કરતી. તે અમને નિરંતર દુઃખ આપે છે. આ બધું જાણતા હોવા છતાં કે જેમ આજે અમે વૃદ્ધ છીએ તેમજ કાલે તેને પણ વૃદ્ધાવસ્થા આવશે, તેમ છતાં તે અમારી પીડા નથી સમજતી. સાધુ મહારાજે
કરુણ દૃષ્ટિથી જોયું અને બોલ્યા, બાળકો, તમે ચિંતા ન કરો. તમારી બધી મૂંઝવણોનું સમાધાન હું તમને જણાવવા જઈ રહ્યો છું, પરંતુ તમારે મારી 4 વાતોને તમારા જીવનમાં ઉતારવી પડશે. જો તમે આ 4 વાતોને સાચા ભાવથી સ્વીકાર કરી લીધી, તો જોજો તમારી વૃદ્ધાવસ્થા સુખ અને શાંતિથી વીતશે. આ તમારો દીકરો અને ના તમારી વહુ ક્યારેય તમને દુઃખ આપશે. આટલું કહીને સાધુ મહારાજે ગંભીર સ્વરે પહેલી વાત જણાવી. 1. વાણી પર સંયમ રાખો. સૌથી પહેલાં વાત પોતાની વાણી પર સંયમ રાખો. જે શબ્દો તમે બોલો છો તેમાં બ્રહ્મનો વાસ હોય છે. તમારી વાણી કોઈનું પણ હૃદય જીતી શકે છે અને એ જ વાણી કોઈના મનને ચોટ પણ પહોંચાડી શકે છે. બોલવાની રીત જ એ નક્કી કરે છે કે સામેવાળો વ્યક્તિ આપણી સાથે કેવો વ્યવહાર કરશે. જો તમે મારી સાથે પ્રેમથી બોલશો તો હું તમારી સાથે સહજ જોડાઈ જઈશ, પરંતુ જો વાણી કઠોર હશે તો હું તમારાથી દૂર થઈ જઈશ. એટલા માટે જ્યારે પણ કોઈની સાથે કંઈ બોલો, પહેલાં વિચારો કે મારા શબ્દોથી સામેવાળાને લાભ થશે કે હાનિ. વૃદ્ધ થવા પર શરીરની શક્તિ ઓછી થાય છે, મન અશાંત થઈ જાય છે અને વાણી અસંતુલિત થવા લાગે છે. પરંતુ તેમ છતાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણા બોલ કોઈને દુઃખ ના આપે. ત્યારે બંને વૃદ્ધોએ આ પહેલી વાત સાંભળી તો હાથ જોડીને બોલ્યા, ગુરુદેવ, તમે સાચું કહી રહ્યા છો. આજથી તમે બંને અમારા વચનો પર ધ્યાન આપીશું. અમે પ્રયાસ કરીશું કે કોઈને અમારી વાતોથી દુઃખ ન પહોંચે. કૃપા કરીને હવે અમને બીજી વાત પણ જણાવો. અમે બંને યુગલ સંતના ચરણોમાં ઝૂકીને આગામી શીખની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યારે સાધુ મહારાજ કરુણાભર્યા સ્વરે કહેવા લાગ્યા, બાળકો, જીવનમાં દરેક વસ્તુઓ એક ઉચિત સમય હોય છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર હોય તો સમય અને પરિસ્થિતિ જોઈને જ તેને માંગવી જોઈએ. 2. સમય અને પરિસ્થિતિ જોઈને વસ્તુ માંગો. ધારો કે તમને ભૂખ લાગી છે અને એ જ સમયે તમારી વહુ રસોડામાં ભોજન બનાવી રહી છે, તો તે તરત તમને ભોજન કેવી રીતે આપી શકશે? જ્યારે તે હમણાં જ બનાવી રહી છે તો તે ભોજન ક્યાંથી લાવીને આપશે? એ જ રીતે જો તમારી વહુ સ્નાન કરી રહી હોય અને તમે એ જ સમયે તેની પાસે કોઈ વસ્તુ માંગી લો, તો તે અવસ્થામાં તમારી સહાયતા કેવી રીતે કરી શકશે? જો તે ભીના વસ્ત્રોમાં કે અધૂરા સ્નાનમાં હોય તો શું તે તમારી સામે તત્કાળ હાજર થઈ શકે છે? અને જો તમે આ વાતોને ન સમજીને તેનાથી નારાજ થવા લાગો તો તે ઉચિત નથી. જુઓ, વૃદ્ધાવસ્થા અને યુવાનીમાં ફેર હોય છે. જ્યારે મનુષ્ય યુવાન હોય છે ત્યારે તે બીજા માટે કમાય છે, તેથી તેમાં સ્વાભાવિક અધિકાર હોય છે. પરંતુ જ્યારે ઉંમર ઢળે છે ત્યારે આપણે બીજા પર નિર્ભર થઈ જઈએ છીએ. ત્યારે આપણે ધૈર્ય રાખવું જોઈએ, કારણ કે બીજો વ્યક્તિ પહેલાં પોતાના કાર્ય પૂરા કરશે અને પછી આપણી સહાયતા કરશે. એવું નથી કે આપણે કંઈક બોલી દીધું અને તે તરત આપણી સામે આવી જાય. આ શક્ય નથી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને એ પણ વિચારો, જો તમારી વહુ કોઈ કાર્યમાં વ્યસ્ત હોય કે ક્યાંક બહાર ગઈ હોય કે તેની તબિયત એટલી ખરાબ હોય કે તે પથારીમાંથી ઉઠી પણ ન શકે, આવા સમયે જો તમે તેની પાસે કોઈ વસ્તુ માંગો છો તો તે તેને કેવી રીતે લાવીને આપશે? અને જ્યારે તે આપી નથી શકતી તો તમે તેને દોષ દેવા માંગો છો તે સાંભળતી નથી, સેવા નથી કરતી. આ ઉચિત નથી. તમારે જોવું જોઈએ કે એ સમયે તે ક્યાં છે, શું કરી રહી છે અને જે વસ્તુ તમે માંગી રહ્યા છો તે ઘરમાં છે પણ કે નહીં. સાધુ મહારાજની બીજી વાત સાંભળીને બંને વૃદ્ધ ઊંડા વિચારમાં ડૂબી ગયા. તેમણે હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, તમારી વાતોએ અમારી આંખો ખોલી દીધી. હવે અમને સમજાયું કે અમે કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા. સાધુ મહારાજે માથું હલાવીને કહ્યું, બાળક, હજુ મારી વાત પૂરી નથી થઈ. હવે મારી ત્રીજી વાત પણ સાંભળો. આ પણ તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે. ત્રીજી વાત, ભોજનમાં ખામી ન કાઢો. પછી તે બોલ્યા, જ્યારે ભોજન થોડું ઘણું બગડી જાય તો તેના પર ક્રોધિત ન થવું જોઈએ. માની લો, વહુ ભોજન બનાવી રહી હતી અને કોઈ કારણસર તેનું ધ્યાન આમ તેમ થઈ ગયું. ઘરમાં ઘણા કામો હોય છે, એવામાં ક્યારેક મીઠું ઓછું કે વધારે થઈ શકે છે, મરચું થોડું વધારે કે ઓછું હોઈ શકે છે, અથવા ક્યારેક રોટલીઓ બળી પણ શકે છે. અને જ્યારે તે પ્રેમથી તમારા સામે ભોજન પીરસે અને તમે કંઈ વિચાર્યા વિના ખાવાનો સ્વાદ ચાખતા જ મોં બગાડી લો, એમ કહીને કે ભોજન તો સારું નથી બન્યું, સ્વાદ નથી, શાક આવું નથી બન્યું, તો વિચારો કે તમારા શબ્દો તેના હૃદયને કેટલું દુઃખ આપશે. શું તમે ભૂલી ગયા કે તમે પણ ક્યારેક યુવાન હતા? શું ત્યારે તમારાથી ક્યારેય ભોજન બગડ્યું ન હતું? અને જો બગડ્યું હોય તો શું તમારા માતા પિતાએ તમને આવા મહેણા માર્યા હતા? અને જો માર્યા પણ હોય તો તમને કેવું લાગ્યું હતું? દુઃખ જ થયું હશે ને? જુઓ, સ્ત્રી હોય કે પુરુષ, ભૂલ બધાથી થઈ જાય છે. ભોજન બનાવવું પણ એક તપસ્યા છે. જો તેમાં કોઈ ભૂલ થઈ જાય તો તેને સહન કરવી જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, પરંતુ પ્રેમથી કહેવું જોઈએ, બેટી, આજે મીઠું થોડું ઓછું રહી ગયું, આવતી વખતે ધ્યાન રાખજે. આ જ વાત કહેવાની રીત છે. આમાં જ તમારી મોટાઈ છે અને તમારી વહુનું સન્માન પણ જળવાઈ રહે છે. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. દોસ્તો, હજી તમને
સારી સારી વાતો શીખવા મળે છે. હજી સુધી દોસ્તો કહાની બાકી છે, તો આ કહાનીમાં અમારી સાથે જોડાયેલા રહેજો. જિંદગીમાં નવી શીખ મળવી જરૂરી છે. હજી સુધી દોસ્તો વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને મિત્રો ચેનલને જલ્દીથી દોસ્તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા ભાઈ માટે દોસ્તો ચેનલને આવું કરવાથી તમારી બહુના મનમાં પણ સાચો પ્રેમ જાગશે. તે વિચારવા લાગશે કે મારા સાસુ સસરા કેટલા સમજદાર છે, તેઓ મને ઠપકો આપવાને બદલે પ્રેમથી સમજાવી રહ્યા છે. પરંતુ જ્યારે તમે દરરોજ તેના બનાવેલા ભોજનમાં નવી નવી ખામીઓ શોધો છો, ક્યારેક કહો છો મીઠું ઓછું છે, ક્યારેક મરચું વધારે છે, ક્યારેક રોટલી બળી છે, તો તેનાથી તેને પણ ખૂબ પીડા થાય છે. અને જ્યારે તમે ચીડાઈને તેને મેણા મારો છો, તો તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને કંકાસ વધે છે. તેથી આ જરૂરી છે કે જો ક્યારેક ભોજન બગડી પણ જાય તો તેને સહન કરો અને પ્રેમથી તમારી વહુને કહો, બેટી આજે સ્વાદમાં થોડી કમી રહી ગઈ, આવતી વખતે ધ્યાન રાખજે. આવું કહેશો તો પ્રસન્ન થઈ જશે અને આગળથી તમારી સેવા વધુ શ્રદ્ધાથી કરશે. સાધુ મહારાજની ત્રીજી વાત સાંભળીને તે બંને વૃદ્ધ દંપતીએ હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, આ ત્રણેય વાતોને તો અમે પૂરી રીતે સમજી ગયા, પરંતુ કૃપા કરીને હવે તે ચોથી વાત પણ અમને જણાવો, જે જણાવવાનું તમે વચન આપ્યું હતું. સાધુ મહારાજે હસીને કહ્યું, થોડી ધીરજ રાખો બાળક, હમણાં જ જણાવું છું. ચોથી અને અંતિમ વાત ખૂબ મહત્વપૂર્ણ છે, તેને વિશેષ રૂપે હૃદયમાં વસાવીને રાખવી જોઈએ. એ વાત એ છે કે ક્યારેય પણ તમારા ઘર પરિવારની વાતો બીજાઓ સામે પ્રગટ ન કરો. ભલે ઘરમાં ગમે તેટલી પરેશાની હોય, ધનની કમી હોય, વહુનો વ્યવહારિક ઠીક ન લાગે અથવા દીકરો તમારી વાત ન માને, પરંતુ આ બધી વાતોને બહારના લોકો સામે કહી દેવી સૌથી મોટી ભૂલ છે. કારણ કે જ્યારે તમે તમારી વાતો બીજાઓને કહો છો તો તે લોકો ઉપરથી તમારા પ્રત્યે સહાનુભૂતિનું નાટક કરે છે, પરંતુ પીઠ પાછળ તમારો ઉપવાસ કરે છે. તમારા દ્વારા કહેવામાં આવેલી વાતોને તેઓ તોડી મરોડીને 4 ગણી વધારીને તમારા દીકરા કે વહુ સુધી પહોંચાડી દે છે. તેનાથી ઘરમાં વધુ કંકાસ વધે છે. વહુ અને દીકરો તમારી નજરોથી દૂર થવા લાગે છે અને પછી તમારું સન્માન પણ સમાપ્ત થવા લાગે છે. લોકો તમારા પરિવારને અપમાનની દૃષ્ટિથી જોવા લાગે છે. એક દિવસ આવશે જ્યારે તમારો દીકરો કોઈ સભા કે પંચાયતમાં કંઈક કહેવા જશે તો લોકો ત્યાં જ કહી દેશે, તમે તો તમારા માતા પિતાને જ દુઃખ આપો છો. પહેલાં પોતાના ઘરને સંભાળો, પછી સમાજની વાત કરજો. તે સમયે તમારા દીકરાની પણ સમાજમાં ઇજ્જત નહીં રહે. તેથી ધ્યાન રાખો, તમારા ઘરની વાતો બહારના લોકોથી ક્યારેય ન કહેવી. લોકો તે વાતોનો લાભ ઉઠાવીને તમારા ઘરને અંદરથી તોડી શકે છે. જ્યારે બંને વૃદ્ધ દંપતીએ સિદ્ધ સંન્યાસીની આ વાત સાંભળી તો તેઓ અંતે શરમાઈને બોલ્યા, ગુરુદેવ, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. અમે તો આખા ગામમાં જાત જાતની વાતો કહેતા ફરતા હતા. કોઈને કહેતા હતા કે અમારો દીકરો સારો નથી, વહુ તો એકદમ નકામી છે, અમને ખાવાનું નથી મળતું, અમે દુઃખી રહીએ છીએ, અમે પોતાની જ બદનામી પોતાના હાથે કરી દીધી. ત્યારે સાધુ મહારાજે કરુણતાથી કહ્યું, બાળકો, આજ તો હું સમજાવવા આવ્યો છું. આ જ વાતો તમારા દુઃખનું કારણ છે. જો તમે આજથી આ વાતોને રોકી દો અને તમારા વચનો પર ધ્યાન આપો તો જોજો, ઘરમાં શાંતિ પાછી આવશે, સુખ વરસશે અને વહુ દીકરો બંને તમારા પોતાના થઈ જશે. મેં જે 4 વાતો આજે તમને જણાવી, પહેલી, વાણી પર સંયમ રાખો. બીજી, કોઈ વસ્તુની માંગ સમય જોઈને કરો. ત્રીજી, ભોજન બગડી જાય તો ક્રોધ નહીં, પ્રેમથી સમજાવો. અને ચોથી, તમારા ઘરની વાતોને બહાર ન કહો. આ 4 વાતોને જો તમે તમારા વૃદ્ધાવસ્થામાં અપનાવી લેશો તો તમારું જીવન પ્રભુની કૃપાથી શાંતિપૂર્ણ અને સુખદાયી થઈ જશે. આવા વ્યક્તિના ઘરમાં કોઈ પણ વિપત્તિ પ્રવેશ કરતી નથી, કારણ કે જ્યાં સંયમ, ધીરજ અને પ્રેમ હોય છે ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે. પોતાની 4 વાતો કહ્યા પછી સાધુ મહારાજ થોડા સમય માટે મૌન થઈ ગયા. તેમના મુખ પર શાંતિની આભા હતી. ત્યારે વૃદ્ધ દંપતીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, તમે આજે અમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ 4 વાતો જણાવી છે. અમે વચન આપીએ છીએ કે અમે તેને અમારા જીવનમાં જરૂર ઉતારીશું. હવે કૃપા કરીને ભોજન કરી લો. સાધુ મહારાજે કરુણાભરા સ્વરે કહ્યું, બાળકો, મારી વાત હજી પૂરી નથી થઈ. મારી વાત ત્યારે પૂરી થશે જ્યારે તમારો દીકરો અને વહુ પણ મારી સામે હશે, કારણ કે કેટલીક વાતો તેમને પણ સમજવી પડશે. એક હાથથી તાળી નથી વાગતી. જ્યાં સુધી બંને પક્ષોમાં સંતુલન ન હોય, જીવનમાં શાંતિ નથી આવતી. પહેલાં તમે તમારા દીકરા અને વહુને બોલાવો, તે પછી જ હું અન્ન ગ્રહણ કરીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે જલ્દીથી. દોસ્તો, તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેવા જ આ વચન સાધુ મહારાજના મુખમાંથી નીકળ્યા ત્યારે તે છોકરી, તેના માતા પિતા અને તેનો પતિ, જે સાધુ મહારાજને આવવાના સમયે જ ઘરે આવી ગયો હતો અને પત્નીની વાત માનીને દરવાજા પર રોકાયો હતો, ત્રણેય સામે આવી ગયા. બંને પતિ પત્ની શ્રદ્ધાથી સાધુ મહારાજના ચરણોમાં ઝૂકી ગયા અને કહેવા લાગ્યા, ગુરુદેવ, અમે તમારી બધી વાતો દિવાલની પાછળથી સાંભળી રહ્યા હતા. તમારી વાણીમાં જે ઊંડાઈ છે
તેને અમારા હૃદયને સ્પર્શી લીધું. તમે જે વાતોથી અમારા માતા-પિતાને સમજાવ્યા, તે ખરેખર ખૂબ જ્ઞાનવર્ધક છે. હવે અમને વિશ્વાસ છે કે અમારા માતા-પિતા અમને ક્યારેય કોઈ પ્રકારની પીડા નહીં આપે. સાધુ મહારાજે ધીમા સ્મિત સાથે કહ્યું, બાળકો, હવે તમે પણ કેટલીક એવી વાતો સાંભળી લો જે તમારા માટે જીવનભર કામ આવશે. પછી તેઓ બોલ્યા, બેટા, જ્યારે કોઈ મનુષ્ય યુવાન હોય છે તો તેમાં શક્તિ, ઉત્સાહ અને બુદ્ધિનો ભંડાર હોય છે. તે દોડે છે, ભાગે છે, મોટા મોટા કામ કરી શકે છે, પણ તેને એ ન ભૂલવું જોઈએ કે તેના ઘરમાં માતા પિતા છે જે હવે વૃદ્ધ થઈ ગયા છે. જો તેઓ કોઈ એવી વાત કહી દે કે જે તેમને કષ્ટ આપે, તો આ યાદ રાખવું કે તેઓ હવે તે અવસ્થામાં છે જ્યાં શરીર નિર્બળ અને મન અસ્થિર થઈ જાય છે. તેમના શબ્દોમાં ક્યારેક કડવાશ આવી શકે છે, પરંતુ તે તેમના સ્વભાવનો દોષ નથી. ઉંમરની મજબૂરી હોય છે. ગડપણમાં ક્યારેક જીભ લપસી જાય છે, ક્યારેક તેઓ વાત કંઈક બીજું કહેવા માંગે છે અને કંઈક બીજું કંઈક બેસે છે. યુવાન સંતાનોને જોઈએ છે કે તેઓ તે વાતો પર ધ્યાન ના આપે. જો કોઈ તેમની વાતો પર વધુ પડતું મન લગાવે તો તે પોતે પરેશાન થાય છે, તેની પત્ની દુઃખી થાય છે અને આખો પરિવાર અશાંતિમાં ડૂબી જાય છે. ગડપણમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી શકે છે, ક્યાંય પણ ચાલી શકે છે. તેને પોતાને પણ ખ્યાલ નથી હોતો કે તે શું બોલી રહ્યો છે અને શું કરી રહ્યો છે. બીજી વાત, જો માતા પિતાએ ક્યારેય તમને ઠપકો આપ્યો, તમારા કોઈ વ્યવહારથી નારાજ થઈ ગયા અથવા તમારી પત્નીએ એમ કહી દીધું કે આજનું ભોજન બરાબર નથી બન્યું, તો તમે ચીડાવો નહીં. ધૈર્ય રાખો, પ્રેમ રાખો. જો ખરેખર ભોજનમાં કોઈ ખામી હોય તો તેને સુધારો, પરંતુ જો કોઈ ભૂલ નથી તો પણ તેમની વાતોને શાંતિથી સાંભળી લો અને કંઈ ન કહો, કારણ કે વૃદ્ધાવસ્થામાં તે સ્વાભાવિક છે કે તેઓ કંઈ પણ કહી શકે છે અને એવું પણ નથી કે તેઓ દર વખતે ખોટું જ કહેશે. ક્યારેક તેમની વાતોમાં અનુભવની ગહેરાઈ પણ હોય છે જેને સમયસર સમજવું જોઈએ. જો તમે લોકો ક્યારેક કોઈ એવું કાર્ય કરો છો જે અયોગ્ય છે, તો તમારા માતા પિતા તમને ચોક્કસ રોકશે, કારણ કે તેમણે તમારા કરતાં વધુ જીવન જોયું છે, વધુ સુખ દુઃખ સહન કર્યા છે અને અનુભવનો ખજાનો તેમની પાસે છે. તેઓ જાણી ચૂક્યા છે કે કયું કામ તમારા માટે હિતકારી છે અને કયું કાર્ય તમને સંકટમાં મૂકી શકે છે. તેથી જ્યારે પણ તમે કોઈ કામ કરી રહ્યા હો અને તમારા વૃદ્ધ માતા પિતા તે કાર્ય કરવાથી રોકે, તો તેમની વાતોને અવગણશો નહીં. તેઓ કોઈ દ્રષ્ટિ નહીં, પણ પોતાના અનુભવના આધારે તમને માર્ગ બતાવી રહ્યા હોય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયોને જલ્દીથી દોસ્તો લાઈક કરી દો. તેઓ નથી ઈચ્છતા કે તમે કોઈ દુઃખ કે સંકટમાં પડો. વહુ અને દીકરાઓએ પણ આ વાત સમજવી જોઈએ કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ માતા પિતાની બુદ્ધિમાં અને એક નાના બાળકની વિચારસરણીમાં વધારે અંતર રહેતું નથી. તેઓ જે ઈચ્છે છે તે કહી શકે છે, ક્યારેક ઊંધી સીધી વાતો પણ બોલી શકે છે, ખોટા શબ્દો પણ નીકળી શકે છે, પરંતુ આવા સમયે આપણે તેમની વાતોનું ખોટું ન માનવું જોઈએ. જો તેઓ ક્રોધમાં કંઈક કહી પણ દે અથવા કોઈ દિવસ વહુ કે દીકરાને મહેણું મારે, તો તેને સહન કરવું જોઈએ, આ સમજીને કે આ તેમનું ઘડપણ છે, તેમને જીવનનો અંતિમ ચરણ છે. જો આપણે તેમની સાથે ઝઘડીશું તો ફક્ત પોતાના જીવનમાં દુઃખ વધારીશું. અને માની લો કે જો ક્યારેક માતા પિતાએ ભોજનમાં કોઈ કમી બતાવી અથવા કહી દીધું કે તમે લોકો બરાબર કામ નથી કરતા, અથવા ઘરની કોઈ વાત બીજાને જઈને કહી દીધી જેનાથી લોકો આવીને તમને મહેણા મારે છે, તો આવા સમયે તમારે તમારા માતા પિતા સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, નહીં કે તેમની સાથે ઝઘડવું જોઈએ. લોકો સાથે ન લડવું, કારણ કે મૂળ કારણ આપણે માતા પિતાનું ભૂલ હોઈ શકે છે, પરંતુ તે ભૂલને પણ આપણે પ્રેમથી સુધારવાની છે, નહીં કે વિરોધ કરીને પોતાના જ ઘરને અશાંત બની દેવું છે. જો તમે આવું કરશો તો તમારું જીવન દુઃખોથી ભરાઈ જશે. એટલા માટે પોતાના માતા પિતાનું, વિશેષ કરીને તેમના ઘડપણમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક લોકો વિચારે છે કે હવે આપણા માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે, ચાલો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ જેથી આપણે શાંતિથી જીવી શકીએ. તેમને લાગે છે કે માતા પિતાનું ઘરમાં રહેવું માત્ર પરેશાની છે, પરંતુ તેમને એ સમજાતું નથી કે તેઓ જે બીજ વાવી રહ્યા છે તે જ એક દિવસ તેમની સામે ફળ બનીને આવશે. જેને પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડ્યા, તેના પોતાના બાળકો પણ એક દિવસ એ જ વ્યવહાર કરશે. આ જ જીવનનું ચક્ર છે. આપણે આપણા માતા પિતાના કારણે ભલે જેટલી પણ કઠિનાઈઓ આવે તેમનું સન્માન નથી છોડવાનું, તેમનું ધ્યાન નથી છોડવાનું. જે વ્યક્તિ પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા નથી કરતો તે જીવનભર અશાંતિ અને દુઃખમાં રહે છે. અને આ વાત પણ સાંભળી લો, જો માતા પિતાથી કોઈ ભૂલ થઈ જાય, કોઈ મોટી ભૂલ થઈ જાય, ભલે તેઓ કોઈ કડવા શબ્દો કહી દે અથવા કોઈને ચૂપચાપ પૈસા આપી દે અથવા કોઈ એવું કામ કરી દે જેનાથી નુકસાન થઈ જાય, તો તરત તેમને કડવા વચન ન કહો, પણ પ્રેમથી સમજાવો, માતા પિતાજી, તમારાથી આ ભૂલ થઈ ગઈ જેનાથી અમને હાનિ થઈ. આગળથી કૃપા કરીને ધ્યાન રાખજો કે આવી ભૂલ ફરી ન થાય. પોતાના માતા પિતાને હંમેશા પ્રેમથી સમજાવવા જોઈએ,
નહીં કે તેમને મારવા, પીટવા કે કડવા વચન કહેવા જોઈએ. જે પણ સંતાન પોતાના માતા પિતા સાથે આવો વ્યવહાર કરે છે તેનું જીવન એક દિવસ સંપૂર્ણપણે વિનાશ તરફ જતું રહે છે. ધ્યાન રાખો, ઘણીવાર સાસુ સસરા પોતાની વહુને કોઈ નાની મોટી વાત કહી દે છે, પરંતુ ઘરની સ્ત્રીઓ તે વાતોને પોતાના મનમાં વધારી ચઢાવીને લઈ લે છે. પછી તેઓ રડે છે, દુઃખ વ્યક્ત કરે છે અને પોતાના પતિને વધારી ચઢાવીને જણાવે છે. પતિની ભાવનાઓ ભડકી ઉઠે છે. પછી તે જ વાત માવતરે જઈને માતા પિતાને પણ રડી રડીને કહેવામાં આવે છે, જેનાથી વાતોમાં વધુ રંગ ભરાઈ જાય છે. આ નાની સરખી વાત એક દિવસ મોટું સ્વરૂપ લઈ લે છે અને આખા પરિવારને અશાંતિમાં મૂકી દે છે. તેથી આ આવશ્યક છે કે દરેક વહુ અને દીકરો આ વાતને સારી રીતે સમજે, દરેક વાતને ધૈર્યથી લે અને વડીલોની વાતોને મન પર ન લગાવે. આટલું કહ્યા પછી સાધુ મહારાજ ચાલવા માટે ઊભા થવા લાગ્યા. ત્યારે તે વૃદ્ધ પતિ પત્ની, જેમની આંખોમાં પશ્ચાતાપની ભીનાશ હતી, તેમણે કહ્યું, ગુરુદેવ, જો તમને તે વચન યાદ છે જે તમે આ ઘરમાં પ્રવેશ કરતી વખતે આપ્યું હતું? સાધુ મહારાજ હસ્યા અને બોલ્યા, હા, મને યાદ છે, પણ તે પહેલાં તમે બંને મારી સામે આ સંકલ્પ કરો કે આજથી પોતાની વહુ અને દીકરાને કોઈ પણ પ્રકારની પીડા નહીં આપો. વૃદ્ધ સસરાએ પોતાની વહુ તરફ જોઈને કરુણ સ્વરમાં કહ્યું, મહારાજ, અમે તમને વચન આપીએ છીએ કે આજથી અમે તમારી કહેલી દરેક વાતનું પાલન કરીશું. પોતાની વહુને દીકરીની જેમ માનીશું અને ક્યારેય કોઈ વાતને લઈને કલહ નહીં કરીએ. પછી સાધુ મહારાજે વહુ અને દીકરા તરફ જોયું અને કહ્યું, હવે તમે બંને પણ આ વચન આપો કે તમે તમારા વૃદ્ધ માતા પિતાને ક્યારેય દુઃખ નહીં આપો, તેમના કહેલા શબ્દોને સહન કરશો અને તેમને પ્રેમથી સમજાવશો. વહુ અને દીકરો પણ એક સ્વરમાં બોલ્યા, ગુરુદેવ, અમે પણ વચન આપીએ છીએ કે હવેથી માતા પિતાને પોતાના હૃદયમાં સ્થાન આપીશું અને ક્યારેય કોઈ વાતને લઈને તેમને કષ્ટ નહીં આપીએ. વચન લઈને સાધુ મહારાજ બોલ્યા, હવે પહેલાં પોતાના વચનોનું પાલન કરો. જ્યારે તમારા ઘરમાં સાચું સુખ અને શાંતિ સ્થાપિત થઈ જશે ત્યારે જ હું આ ઘરનો અન્ન સ્વીકાર કરીશ. આટલું કહીને તેઓ શાંત ભાવથી ઊભા થયા અને પોતાના કુટિયા તરફ ચાલી પડ્યા. છોકરીના માતા પિતાએ પણ વિનમ્રતાથી પોતાના સંબંધીઓથી વિદાય લીધી અને શ્રદ્ધાથી પોતાના ઘરે પાછા ફર્યા. જ્યારે છોકરીના સસરાએ સાધુ મહારાજની વાતોને પોતાના જીવનમાં અપનાવી તો તે જ ઘર જે ક્યારેક કલહનું કેન્દ્ર હતું, હવે એક મંદિર બની ગયું. જે વહુનો ચહેરો જોતાં જ ક્યારેક તેનો ક્રોધ આવતો હતો, હવે તે જ વહુ તેમને પોતાની સગી દીકરી જેવી લાગવા લાગી. વહુ પણ હવે પોતાના સાસુ સસરાનું એવું ધ્યાન રાખવા લાગી જેમ કે તે તેમના જ ગર્ભમાંથી જન્મી હોય. પ્રેમ, સેવા અને શ્રદ્ધાથી ઘર મહેકવા લાગ્યું. ઘરમાં શાંતિ ફેલાવા લાગી અને તે શાંતિમાં દીકરાનું મન પણ આનંદિત થઈ ગયું. જ્યાં પહેલાં અશાંતિ હતી, હવે ત્યાં પ્રભુની કૃપા અને સંતોષની અનુભૂતિ થવા લાગી. કારણ કે જ્યારે મનુષ્ય પોતાના વડીલોનું આદર કરે છે અને પોતાના નાનાઓને પ્રેમ આપે છે ત્યારે જ ઘર સ્વર્ગ બને છે. આ રીતે પ્રેમ અને સમજદારીથી ઘરમાં દિવસો વીતતા ચાલ્યા ગયા. જ્યારે ઘણો સમય વીતી ગયો તો એક દિવસ છોકરીની માતાએ પોતાના પતિને કહ્યું, જુઓ, આપણી દીકરીને સાસરે ગયા હવે ઘણો સમય થઈ ગયો છે, પણ તેના કોઈ સમાચાર નથી મળ્યા. એકવાર તમારે તેના સાસરે જઈને જવું જોઈએ કે તે કેવી છે, કેવી રીતે રહી રહી છે, ક્યાં કોઈ તકલીફ તો નથી ને? પતિએ નમ્રતાથી કહ્યું, તું સાચું કહે છે, હું કાલે જઈને મારી દીકરીને મળીશ અને પોતે જોઈશ કે તે ખુશ છે કે નહીં. બીજા દિવસે જ્યારે તે પિતા પોતાની દીકરીના સાસરે પહોંચ્યા તો તેમણે જોયું કે તેમની દીકરી પોતાના સાસુ સસરાની ખૂબ સેવા કરી રહી છે. તે તેમને સાચા મનથી સન્માન આપી રહી છે અને સાસુ સસરા પણ તેને પોતાની પુત્રી જેવો સ્નેહ આપી રહ્યા છે. આખું ઘર ભક્તિભાવથી પ્રેમથી મળીને રહી રહ્યું હતું. બધાના ચહેરા પર સંતોષ અને સુખનો ભાવ હતો. ઘરના બધા સભ્યો પોતપોતાના કર્તવ્યો પૂરી શ્રદ્ધાથી નિભાવી રહ્યા હતા. આ બધું જોઈને તે પિતાના મનમાં વિચાર આવ્યો, આપણો પણ તો પરિવાર છે, આપણા પણ દીકરા અને વહુઓ છે, પરંતુ આપણા ઘરમાં આ શાંતિ કેમ નથી? આપણે પણ સાધુ મહારાજ પાસેથી કોઈ માર્ગદર્શન લેવું જોઈએ, જેનાથી આપણા ઘરમાં પણ શાંતિ અને પ્રેમ આવી શકે. એવો વિચાર આવતા જ તે પિતા ફરીથી સાધુ મહારાજની શરણે ગયો અને હાથ જોડીને બોલ્યો, ગુરુદેવ, જેમ તમે મારી દીકરીના સાસરામાં સુખ શાંતિ લાવી દીધી, કૃપા કરીને હવે મારા ઘર માટે પણ કોઈ ઉપાય બતાવો. સાધુ મહારાજ હસતા હસતા બોલ્યા, બાળક, તે દિવસે જે 4 વાતો મેં તારી દીકરીના સાસુ સસરાને કહી હતી તે જ વાતો તો બધા વૃદ્ધો માટે હતી. તે વાતો કોઈ એક ઘર માટે નહીં પણ આખી દુનિયા માટે છે. જો તમે તેને હજી સુધી નથી અપનાવી તો દુઃખમાં રહેવું પડશે. જો વૃદ્ધ માતા પિતા પોતે સંયમ, ધીરજ અને પ્રેમ નહીં અપનાવે તો દીકરા અને વહુઓ પણ તેમનાથી ચીડાવા લાગે. આ જ તો જીવનની સચ્ચાઈ છે. સાધુ મહારાજના આ વચનો સાંભળીને તે પિતાએ આદરથી તેમને પ્રણામ કર્યા અને મનમાં એ નિશ્ચય કર્યો કે હવે તેઓ પણ તે 4 વાતોનું પાલન કરશે. જેવું જ તેમણે શિક્ષાઓને પોતાના જીવનમાં અપનાવવાનું શરૂ કર્યું,
ઘરમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું. દીકરા વહુઓ જે પહેલું રૂખું વર્તન કરતા હતા હવે પ્રેમથી બોલવા લાગ્યા. ઘરનું વાતાવરણ જે ક્યારેક કલહથી ભરેલું રહેતું હતું હવે શાંતિ અને સુખથી ભરાવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ સાધુ મહારાજ ગામ તરફ ભ્રમણ કરતા તે પિતાના ઘરે પહોંચ્યા. તેમણે પ્રેમપૂર્વક પૂછ્યું, બાળક, હવે જણાવો, તારી જીવન યાત્રા કેવી ચાલી રહી છે? તે પિતા ભાવુક થઈને બોલ્યા, ગુરુદેવ, તમારી કૃપાથી અમારું જીવન હવે ખૂબ સુંદર થઈ ગયું છે. અમારા દીકરા અને વહુઓ હવે અમને પ્રેમ કરે છે, આદર આપે છે. ઘરમાં હવે ફક્ત શાંતિ શાંતિ છે. તમે ન માત્ર અમારી દીકરીનું જીવન સુધાર્યું પણ અમારા બંને પરિવારોમાં સાચું સુખ પહોંચાડી દીધું. અમે તમારા આ ઉપકારને ક્યારેય નહીં ભૂલી શકીએ. એ છોકરીના સાસરામાં જ્યારે બધા લોકો પ્રેમપૂર્વક કહેવા લાગ્યા તો પડોશીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ અંદરો અંદર કાનમાં વાતો કરવા લાગ્યા. પહેલાં તો આ ઘરમાં દરરોજ ઝઘડા થતા હતા, રોજ કલહ સંભળાતો હતો. હવે એવું શું થઈ ગયું કે બધા આટલા પ્રેમથી રહે છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ વાતની ખબર કાઢવા માટે એક પડોશી ચૂપચાપ તેમના ઘરની પાછળ દિવાલ પાસે જઈને સંતાઈ ગયો અને રાતના સમયે જ્યારે ઘરના લોકો અંદર અંદર વાતો કરી રહ્યા હતા ત્યારે તેને સાંભળ્યું, આપણી જિંદગી તો સાધુ મહારાજની કૃપાથી જ બદલાઈ ગઈ છે. તેમની 4 વાતોએ આપણા જીવનમાં ભગવાનની જેમ પ્રકાશ ભરી દીધો છે. જ્યારે તે પડોશીઓએ સાંભળ્યું કે એક સાધુ મહારાજની 4 વાતોથી તે પરિવારની આખી જિંદગી બદલાઈ ગઈ, તેમના ઘરમાં સુખ શાંતિ કાયમ થઈ ગઈ, તો તેનું મન પણ વિચલિત થઈ ઉઠ્યું. તે પણ દોડતો સાધુ મહારાજની ઝૂંપડી પર જઈ પહોંચ્યો અને હાથ જોડીને વિનમ્રતાથી પૂછવા લાગ્યો, ગુરુદેવ, મેં સાંભળ્યું છે કે તમારી 4 વાતોને કારણે તે પરિવારનું જીવન બદલાઈ ગયું છે. કૃપા કરીને મને પણ તે 4 વાતો જણાવો જેથી મારા ઘરમાં પણ સુખ શાંતિ આવી શકે. સાધુ મહારાજ શાંત ભાવથી બોલ્યા, હા, એ સાચું છે કે મારી કહેલી વાતોથી તેમની જીવનધારા બદલાઈ ગઈ. મેં તેમને કેટલીક સત્ય વાતો કહી હતી જેનું પાલન કરીને આજે તેઓ શાંતિથી જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે સાધુ મહારાજ થોડા ગંભીર થયા અને બોલ્યા, પરંતુ હું તને તે વાતો નહીં બતાવું કારણ કે તારો સ્વભાવ લોકોમાં ફૂટ પાડનારો છે. તું બીજાના ઘરોમાં કલહ ફેલાવે છે, ચાડી ચુગલી કરે છે. આ અનમોલ જ્ઞાન તે વ્યક્તિને નથી આપી શકતો જે કોઈનું ઘર ઉજાડતો હોય. આ સાંભળીને તે પડોશી સાધુ મહારાજના ચરણોમાં પડી ગયો અને આજીજી કરતા બોલ્યો, ગુરુદેવ, હું જાણું છું કે હું પાપી છું. મેં ઘણી ભૂલો કરી છે, બીજાના ઘરોમાં ઝઘડા કરાવ્યા છે, સંબંધો તોડ્યા છે, પરંતુ આજે હું તમારી સાથે વચન આપું છું કે હવે ક્યારેય કોઈનું ઘર બગાડવાનું પાપ નહીં કરું. તેના વારંવાર વિનવણી કરવા પર સાધુ મહારાજે કરુણા બતાવીને તેના પણ વૃદ્ધાશ્રમમાં સુખી જીવનની 4 વાતો સમજાવી દીધી. ધીમે ધીમે તે પડોશી પણ તે વાતોને પોતાના જીવનમાં ઉતારવા લાગ્યો. તેને પોતાની બધી ખરાબ આદતો એક પછી એક છોડી દીધી. હવે તે ન કોઈના વિશે ખરાબ બોલતો, ન કોઈના ઘરની વાતો અહીંથી કરતો. તેની પત્ની આ જોઈને આશ્ચર્યચકિત હતી કે આ તો એ જ વ્યક્તિ છે જે આખો દિવસ બીજાની વાતો કરતો હતો, ઝઘડા કરાવતો હતો. હવે અચાનક આટલો શાંત, આટલો બદલાઈ ગયો. તેણે પોતાના પતિને પૂછ્યું, તમારામાં બદલાવ અચાનક કેવી રીતે આવી ગયો? તો તેનો પતિ હસીને બોલ્યો, આ મારો નહીં, સાધુ મહારાજનો પ્રભાવ છે. તેઓ ગામની બહાર એક નાની ઝૂંપડીમાં રહે છે. હું તેમની પાસે ગયો હતો. તેમણે મને પણ 4 વાતો કહી અને જ્યારથી મેં તેમને અપનાવી છે મારા જીવનમાં પરિવર્તન આવી ગયું છે. હવે આપની વૃદ્ધાવસ્થા પણ સુખથી પસાર થશે અને કોઈ કમી નહીં રહે. આ સાંભળીને તેની પત્ની ભાવુક થઈ ગઈ અને બોલી, તો પછી આપણે પણ આ વાતોને અપનાવી જોઈએ. આપણે બંને પણ તેમના બનાવેલા રસ્તા પર ચાલીશું. આ રીતે પડોશી અને તેની પત્ની પણ સાધુ મહારાજની તે 4 વાતોને અપનાવીને એક નવા જીવન તરફ આગળ વધ્યા. ઘરમાં પ્રેમ પાછો ફર્યો, કલહ સમાપ્ત થઈ ગયો અને ધીમે ધીમે તેમની પણ દરેક પરેશાની મટવા લાગી. એક સાધુ મહારાજના કારણે હવે સુધીમાં 3 પરિવારોની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. તે પડોશી જે ક્યારેય બીજા વચ્ચે ઝઘડા કરાવતો હતો હવે બધાનો પ્રિય બની ગયો. તેની વાણીમાં કડવાશ નહીં, મધુરતા હતી. તેના જીવનનો રંગ જ બદલાઈ ગયો હતો. મિત્રો, કહેવાય છે કે વાતોમાં ખૂબ બળ હોય છે. એક સારી વાણી કોઈનું જીવન બચાવી શકે છે અને કઠોર વાણી કોઈનું જીવન બગાડી શકે છે. જેમ કબીર દાસજીએ કહ્યું છે, એસી વાણી બોલીએ મન કા આપા ખોય, ઓરણ કો શીતલ કરે. આપવું શીતળ હોય. આપણે એવા વચનો બોલવા જોઈએ જે સામેવાળાના હૃદયને શીતળ કરે. આપણી વાતોથી કોઈ દુઃખી ન થાય પરંતુ બધું જોડાઈ જાય. મિત્રો, જો તમે આ વાતોને અપનાવશો તો ન માત્ર તમારું જીવન સુખી રહેશે પણ તમારા ઘરનો દરેક સભ્ય સાચા આનંદમાં રહેશે. દર્શક બંધુ, હજી કથા અહીં પૂરી નથી થતી. હવે આપણે આ 4 વાતો ઉપરાંત એક
વૃદ્ધ માતાની 3 વાતોને જાણીશું જેના કારણે વૃદ્ધાવસ્થા નરક બની જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હજી કહાનીમાં મિત્રો નવો ટ્વિસ્ટ આવશે અને નવું જાણવા મળશે. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય દોસ્તો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. મિત્રો, હું તમારા માટે એવી કહાની મૂકતો રહીશ. હજી દોસ્તો કહાની બાકી છે. દર્શક બંધુ, વાત ખૂબ જૂની છે. એક ગામમાં એક વૃદ્ધ માતા રહેતી હતી. ઝૂકેલી કમર, ધ્રુજતા હાથ અને ઝાંખી આંખો. પરંતુ અનુભવ એવો કે મોટા મોટા વિદ્વાનો પણ તેમની સામે મૌન થઈ જતા. દરરોજ ગામના બાળકો, યુવાનો અને વૃદ્ધો તે માતા પાસે બેસતા, કારણ કે તેના શબ્દોમાં જીવનની ગહેરાઈ છુપાયેલી હતી. એક દિવસ ગામના કેટલાક યુવકો તેમની પાસે બેઠા હતા. તેમાંથી એકે પૂછ્યું, માઈ, તમે આટલું જીવન જોયું છે, સુખ પણ દુઃખ પણ એક વાત જણાવો, તમારા જેવા સંત સ્વભાવના લોકો પણ આખરે વૃદ્ધાવસ્થામાં દુઃખ કેમ સહન કરે છે? માતા હસી, આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લઈને બોલી, બેટા, વૃદ્ધાવસ્થા કોઈ સજા નથી. આ જીવનનો અંતિમ પડાવ છે. પરંતુ આ પડાવ પર જે દુઃખ આવે છે ને, તેના 3 કારણો હોય છે અને આ ત્રણેય કોઈ બીજા નહીં, આપણે પોતે જ યુવાનીમાં વાવીએ છીએ. આજે હું તમને બધાને તે 3 કારણો જણાવું છું જે મેં જીવનમાં મારી આંખોથી જોયા છે, મારા જીવનમાં સહન કર્યા છે. પહેલું કારણ, પોતાના માતા પિતાનું અપમાન કે અવગણના કરવી. માતાએ ધ્રુજતા અવાજે કહ્યું, જેને પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં તિરસ્કૃત કર્યા, તેમની સેવાને બોજ સમજી, તેમના દર્દને ન સમજ્યું, તે ક્યારેય પોતે પોતાની વૃદ્ધાવસ્થામાં સુખ નથી પામી શકતો. બેટા, જ્યારે તમે યુવાન થાવ છો ત્યારે તમારા માતા પિતા વૃદ્ધ થઈ જાય છે. તે સમયે તેઓ તમારા સહારે હોય છે. જેમ તેમ ક્યારેય તેમના સહારો હતા. જો તમે તેમને દવાને બદલે મહેણા માર્યા, સેવાને બદલે ઉપેક્ષા કરી, તો આ જીવનનો નિયમ છે, તે જ તમારી પાસે પાછું ફરશે. મેં જોયું છે કે જે દીકરાએ પોતાની માતાને થાળીમાં અધૂરા ખોરાક આપ્યા, તે જ દીકરાએ વૃદ્ધાવસ્થામાં થાળી પણ ન મળી. બીજું કારણ, દીકરાઓ અને વહુઓને પોતાની કમાણી સમજી બેસવું. વૃદ્ધ માતાની આંખોમાં એક આંસુ ટપક્યું. મેં મારી યુવાનીમાં આ જ ભૂલ કરી. વિચારતી રહી કે દીકરો મોટો થશે તો મારો સહારો બનશે, વહુ આવશે તો મને માતા સમજશે. પણ મેં આ ભૂલ કરી કે મેં તેમના માટે નહીં પણ મારા માટે જે કર્યું તે માતા પિતાનું કર્તવ્ય હતું, કોઈ સોદો નહીં. આજના જમાનામાં ઘણા લોકો પોતાનું આખું જીવન દીકરાઓના લગ્ન, ઘર સંપત્તિના નામે વિતાવી દે છે. પણ અંતે જ્યારે તેઓ પોતે કોઈને જરૂર નથી લાગતા, ત્યારે તે જ ઘર એક જેલ બની જાય છે. એટલે બેટા, પોતાના માટે પણ જીવતા શીખો. જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી આત્મનિર્ભર રહો. બેટા, જો સેવા કરે તો ભાગ્ય, ન કરે તો તેનો અધિકાર છે. ત્રીજું કારણ, યુવાનીમાં સંબંધોને માત્ર મોજ મસ્તી અને સ્વાર્થ માટે નિભાવવા. વૃદ્ધ માતાનો અવાજ હવે થોડો સખત થઈ ગયો હતો. બેટા, જે સંબંધો તે માત્ર સ્વાર્થ માટે બનાવ્યા તે વૃદ્ધાવસ્થામાં કાંટાની જેમ ખૂંચે છે. મેં જોયું છે કે લોકો ભાઈ બહેનો સાથે સંબંધ ત્યાં સુધી રાખે છે જ્યાં સુધી સંપત્તિ વેચાઈ ન જાય. સગા સંબંધીઓ સાથે નાતો ત્યાં સુધી રાખે છે જ્યાં સુધી કોઈ લાભ ન હોય. પણ જેવો કામ નીકળી જાય, બધા દૂર થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં એ જ સંબંધો સામે આવે છે, એ જ લોકો ત્યારે કામ આવે છે જેમને તમે દિલથી નિભાવ્યા હોય. આખા જીવનમાં તમે કોઈનું મન દુખાવ્યું, માત્ર પોતાનું ભલું વિચાર્યું, તો વૃદ્ધાવસ્થા એકલતાથી ભરાઈ જશે. અને એકલતા, બેટા, વૃદ્ધાવસ્થાની સૌથી મોટી સજા છે. માતા શાંત થઈ ગઈ. બધા લોકો સતબદ્ધ હતા, કોઈ કશું બોલ્યું નહીં. હવામાં એક અજીબ શાંતિ હતી અને દિલમાં ભારેપણું. માતાએ અંતમાં બસ એટલું જ કહ્યું, વૃદ્ધાવસ્થા જો સુખી જોઈતી હોય તો યુવાનીમાં સંયમ રાખો, સેવા કરો અને આત્મનિર્ભર રહો. નહીં તો ભલે તમારી પાસે સોનાનો મહેલ હોય, પણ મનનું ઘર હંમેશા ખાલી રહેશે. એટલે મારા બાળકો, જો આ જીવનને ધન્ય બનાવવું હોય તો આજે જ આ 3 વાતોને સમજો, અપનાવો. નહીં તો વૃદ્ધાવસ્થા આવશે અને સાથે લાવશે એવો દર્દ જેને કોઈ દવા પણ મટાડી નહીં શકે. આ વાતો માત્ર એક વૃદ્ધ માતાની નથી, આ તે અનુભવની ધરોહર છે જેને તેમને આખી જિંદગી જીવીને સમજ્યો છે. જો આજે તમે આ 3 વાતોને તમારા જીવનમાં જગ્યા આપી દીધી, તો આવતીકાલે તમારી વૃદ્ધાવસ્થા બોજ નહીં પણ વરદાન બનશે. અને જો તમને પણ લાગે છે કે આ જ્ઞાન દરેક ઘર સુધી પહોંચવું જોઈએ, તો આ વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર. હવે તમારી પાસે એક નાની વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરી લો. અને દોસ્તો, તમારા મિત્રોને, સગા બાલાઓને બધાને દોસ્તો આ વિડીયો શેર કરી દો, જેથી આવી જ જીવન બદલી નાખનારી કથાઓ, શીખ તમારી સુધી સતત પહોંચતી રહે. નીચે કોમેન્ટમાં જય માતાજી લખીને આ જ્ઞાનનું સન્માન કરો. અને યાદ રાખો, વૃદ્ધાવસ્થા તે સમય છે જે તબિયતને ખૂબ જ સાચવવી જરૂરી છે. સન્માન કરે ન કરે, તમારા શરીરને સાચવો અને નિરોગી બની રહો. દોસ્તો, વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર.